આપનું નામ? મારું નામ કેયુર શાહ, ક્યાંથી આવો છો આપ? ઘાટલોડિયા રંગનાબાદ. અચ્છા, માતાજીના કોઈ આપને પડછા મળ્યા હોય અને આપને કહેવાની ઈચ્છા હોય તો અહીંયા? માતાજીની કૃપાથી તો પહેલાં હું નોકરી કરતો હતો. હા. માતાજીની કૃપાથી મને એકદમ અચાનક ધંધો કરવાની શરૂઆત કરવાની કીધી. જી. મેં નાના પાયે ધંધો ચાલુ કર્યો. એટલે આપ પહેલા નોકરી કરતા હતા? હા, નોકરી કરતો. અચ્છા, શેની નોકરી કરતા હતા આપ? પ્લમ્બિંગ હાર્ડવેરમાં એકાઉન્ટ લખતો હતો. બરાબર. ત્યાર પછી માતાજીએ કીધું કે ભાઈ તું નોકરીને લાયક નથી, ધંધો કરવાને લાયક છે. હા. મેં એક નાના પાયે ધંધો શરૂ કર્યો. જી. મેં માતાને કીધું હતું કે ભાઈ પૈસા છે નહીં. માતાએ કીધું કે તું ચિંતા ના કર, ધંધો ખાલી ચાલુ કર, ચલાવવાનું જવાબદારી મારી. મારે ખાલી સુકાન સંભાળવાનું છે. બરાબર છે. મેં એ પ્રમાણે ધંધો ચાલુ કર્યો. આજે માડીની લહેર છે ત્યાં મારા ધંધામાં અત્યાર આજની સુધી કોઈ તકલીફ પડી નથી. અને માતાજી રૂબરૂ આવીને પણ મારી દુકાને પગલાં પાડીને જતા રહે છે. ગાડું મારું હંકાએ રાખે છે. બરાબર છે. આજ દિન સુધી અટક્યું નથી કે? ના, ક્યારેય અટક્યું નથી. બરાબર છે. બીજો એક ખર્ચો એવો છે કે જ્યારે મારા ઘરમાં ખુદને એકદમ જ અચાનક જ બોલવાનું બંધ થઈ ગયું હતું મારે. બહુ બધા ડોક્ટરો બદલ્યા પણ કોઈ મેર પડ્યો નતો. ત્યારે માદીએ મને કીધું કે તું કંઈ કરીશ નહીં, સીધો અહીંયા આવી જા મારા ત્યાં. હું અહીંયા આવ્યો ઈશનપુર નિવાસ સ્થાને. ત્યારે મને માતાજીએ સાક્ષાત મારામાં માતાજી પ્રસન્ન કરીને તરત જ 5 થી 10 મિનિટમાં બધું જ દુઃખ ને દર્દ મટાડી દીધું. અને હજી પણ મને માતાજીએ મને કુળદેવી મારા શરીરમાં સંપન્ન કરેલી છે. જેથી કરીને મને મારા ઘરમાં પરિવારમાં પણ સુખ શાંતિ રહેલી. જય ખોડિયાર.